नमस्कार दोस्तों, तो आज है 28 एप्रिल 2024 और हजू सुधी गुजरात बोर्डનું ધોરણ 10 કે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર નથી થયું। અને દોસ્તો આજે મને અમુક વિદ્યાર્થીએ ફોટો મોકલ્યો છે પરિપત્રનો। એ પરિપત્રમાં એવું લખેલું છે કે 2 મે 2024ના રોજ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થશે। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પરિપત્રને પણ જોઈશું। ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે, ધોરણ 10નું રિઝલ્ટ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે પણ આપણે વાત કરીશું। ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેની આજની તારીખની જે લેટેસ્ટ અપડેટ છે એને પણ આપણે મેળવીશું। માટે ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે। તો જેમણે પણ હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય એ પહેલાં તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો રિઝલ્ટ અંગેનો જો પરિપત્ર મને વિદ્યાર્થીઓએ મોકલ્યો છે પરિપત્રને પણ આપણે જોઈશું અને ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ કઈ તારીખે આવશે તારીખ વિશે અને લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીશું। પણ એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં જોઈ શકો એ માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એ લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો। અથવા તો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે STD 10 બોર્ડ રિઝલ્ટ 2024। ધોરણ 10ના રિઝલ્ટ જોવા માટે આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી STD 12 બોર્ડ રિઝલ્ટ 2024 ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ જોવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી છે નામ પરથી બોર્ડ રિઝલ્ટ 2024। જો તમારે ધોરણ 10 કે ધોરણ 12નું રિઝલ્ટ નામ ઉપરથી જોવું હોય સીટ નંબર વગર તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। દોસ્તો અત્યારે ઉદાહરણ તરીકે હું ધોરણ 12 માટે STD 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું। તમે ધોરણ 10 ના હો તો ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરી શકો છો। જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2024। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનું એક બોક્સ આવશે। એમાં તમારે સીટ નંબર નાખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 3-4 સેકન્ડમાં રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળો એક બોક્સ આવશે। એ બોક્સમાં તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું એ વિદ્યાર્થીની માત્ર અટક એટલે કે સરનેમ લખવાની છે। સરનેમ લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે સરનેમ તમે સર્ચ કરી હશે એ સરનેમના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ નામ સાથેનું એક લિસ્ટ આવશે। એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવાનું હતું એમના નામની બાજુમાં જે ગેટ બટન હોય એ ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10નું અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। કારણ કે દોસ્તો રિઝલ્ટ છે એ રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે મુકાઈ જતું હોય છે એટલે તમે સૌથી પહેલાં અહીંથી રિઝલ્ટ જોઈ શકશો। હવે દોસ્તો આપણે રિઝલ્ટના અપડેટની વાત કરીએ તો થોડાક ઉપર જશો તો ત્યાં તમને જોવા મળશે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ 1 થી 5 મે સુધીમાં સવારે 6 વાગ્યે અહીંયા મુકાઈ જશે। પેપર જોવાનું કાર્ય પૂરું થઈ ગયું છે, માર્કશીટ વેબસાઇટ પર અપલોડ થઈ ગયેલ છે તો 8 અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થઈ જશે। તો દોસ્તો બની શકે કે 1 મે થી લઈને 5 મે 2024ના રોજ બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ જાય। હવે દોસ્તો આપણે પરિપત્રને જોઈ લઈએ જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે। તો દોસ્તો પરિપત્રમાં એવું લખેલું છે કે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ 2 મે 2024ના રોજ જાહેર થશે। પરંતુ દોસ્તો જે રીતનું તમે પરિપત્રમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે દોસ્તો પરિપત્રમાં થોડું ઘણું એડિટિંગ કર્યું હોય એવું લાગી રહ્યું છે। માટે દોસ્તો મને નથી લાગતું કે આ પરિપત્ર છે એ સાચો છે, ઓફિશિયલ છે। તેમ છતાં દોસ્તો તમે www.mygkguru.in આ વેબસાઇટને ચેક કરતા રહેજો। રિઝલ્ટની કોઈ પણ અપડેટ પણ તમે મેળવી શકશો ત્યાંથી અને રિઝલ્ટ જ્યારે જાહેર થવાનું હશે ત્યારે તમે સૌથી પહેલાં તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકશો। માટે ખાસ www.mygkguru.in આ વેબસાઇટને ચેક કરતા રહેજો। આપ સૌ વિદ્યાર્થી મિત્રો બોર્ડના રિઝલ્ટમાં ખૂબ સારા એવા ટકા લાવો, તમારા પરિવારનું, તમારા મા બાપનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે વિડીયો આપણે પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપું। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।